હેડલાઇન ન્યૂઝ વિકાસ વેધળકપુર. બનાસકાંઠા પાલિકાની સાધારણ સભામાં વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા પાલિકાની સાધારણ સભામાં વિકાસના કામોને મંજૂર કરાયા હોવાનું પ્રમુખે જણાવ્યું છે. ચીફ ઓફિસરની બોલેરો ગાડીનો મુદ્દો વિપક્ષે ઉઠાવ્યો હતો, જે કેન્સલ કરાયો છે તેમ વધુમાં જણાવ્યું હતું. બનાસ ડેરી રોડ પર અનમોલ રેસિડેન્સીની મંજૂરીનો મુદ્દો પણ કેન્સલ કરાયા હોવાનું જણાવાયું છે. અનમોલ રેસિડેન્સી અને બોલેરો ગાડીના ટીપી કમિટીમાં ઠરાવ મંજૂરના મુદ્દે અહેવાલ મંગાવી તપાસ કરી કાર્યવાહી થશે તેમ ચીફ ઓફિસરે વધુમાં જણાવ્યું છે. બનાસ ડેરી રોડ પર અનમોલ રેસિડેન્સીની મંજૂરી માટે ટીપી કમિટીમાં ઠરાવ કરાવી દેવાયો હતો તેમ વિપક્ષે આક્ષેપ કર્યો છે. બાંધકામની મંજૂરી વગર અનમોલમાં મકાનો બનાવી દેવાયા છે એમ વિપક્ષ કહી રહ્યું છે. અનમોલમાં 13 મીટરના રોડને 9 મીટરનો કરી અને ભ્રષ્ટાચાર આદર્યો હોવાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે. સાધારણ સભામાં બહાલી વગર બોલેરો ગાડીની ખરીદી કરવામાં આવી છે. વિપક્ષે વધુમાં પ્રહારો કર્યા હતા. તમામ મુદ્દા ઉછળતા શાસક પક્ષ સાધારણ સભા 5 મિનિટમાં પૂરી કરી ચાલતી પકડીનો વિપક્ષે આરોપ મૂક્યો છે. વિપક્ષના વિરોધને પગલે અનમોલ અને બોલેરો ગાડીના મુદ્દા સાધારણ સભામાં કેન્સલ કરાયા હતા. આજે મુદ્દા નંબર 3 માં ટાઉન પ્લાનિંગનો મુદ્દો હતો. મુદ્દા નંબર 3 માં ટાઉન પ્લાનિંગનો મુદ્દો આજે નગરપાલિકા જ્યારે ટાઉન પ્લાનિંગ મળી હોય અને એમાં ઈદગાહ રોડ અંબિકા નગરવાળા રોડ ઉપર આજે અનમોલ વિલા એ સોસાયટી બની ગઈ છે, ઓલરેડી બની ગઈ છે, ઘરમાં મીટર પણ આવી ગયા છે. ત્યારે એ બિલ્ડરે આજે ટાઉન પ્લાનિંગમાં મકાનની પરમિશન માટે આજે ફાઇલ મૂકી છે. આજે નગરપાલિકા ગુજરાત જીઆર પ્રમાણે એવું હોય કે 12 મીટરનો રોડ હોય અને પહોળાઈ હોય અને ત્યારે રોડ અને એ સ્કીમ મંજૂર થાય છે. આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 9 મીટરનો રોડ એટલે એમાં 4 કે 7 યુનિટ કાપી અને એ રોડની મંજૂરી આપી છે. એક યુનિટમાં ગણવા જાઓ તો બિલ્ડરને 75 લાખનો ફાયદો થાય છે. આજે 7 યુનિટ કાપી અને એ રોડની મંજૂરી આપી છે. અને એમાં જોવા જાવ તો પાલનપુરની પ્રજા જોડે આ નગરપાલિકા ટાઉન પ્લાનિંગે ચેડા કરે છે. ઓલરેડી પાલનપુર નાના રોડ છે, અગાઉ નાના રોડથી ઘણા બધા ભયાનક ગંજ રોડ ઉપર એક્સિડન્ટ થઈ ચૂક્યા છે. તો પણ આ લોકોએ પાલનપુરની પ્રજાના જોડે ચેડા કરી અને માત્ર કૌભાંડ આચર્યું છે. જ્યારે ચીફ ઓફિસર, પ્રાદેશિક કમિશનર અને પ્રાંત અધિકારી જો આ ટાઉન પ્લાનિંગની કમિટીમાં વિરોધ કર્યો હોય તો એમને એવી કઈ લાલસા હતી કે એમને ટાઉન પ્લાનિંગનો મુદ્દો આજે જનરલ બોર્ડમાં લાવ્યો. અને બીજી કે બોલેરો ગાડી 2024ના મુદ્દામાં બોર્ડ હતું ત્યારે આ બોલેરો ગાડીનો મુદ્દો સ્થગિત કર્યો હતો. આજે આ ટાઉન પ્લાનિંગનો મુદ્દો સ્થગિત કરવાની વાત હતી. સ્થગિત કાં તો મંજૂર કરો યા ના મંજૂર કરો. સ્થગિત એટલે પેન્ડિંગ કરી અને એમને 9 લાખનું ગયા સાલ બોલેરો ગાડી સ્થગિત કરીને લાવી ચૂક્યા છે. 9.5 લાખ ચૂકવાઈ ગયા છે. માત્ર પાલનપુરની જનતાના ટાઉન પ્લાનિંગ હોય, ટેક્સ વેરા હોય કે 15મી નાણાં પંચની ગ્રાન્ટ હોય, માત્ર કૌભાંડ સિવાય આ પાલિકાએ વાત કરી નથી. ચીફ ઓફિસરને પણ આડે હાથે લીધા છે, ચોર થયા છે. કેમ કે ચીફ ઓફિસર આજે પ્રજાના પૈસે બોલેરો ગાડીમાં ફરી રહ્યા છે. કોઈ ઠરાવ નહીં, કોઈ સૂચન નહીં, કોઈ એજન્સી ગ્રાન્ટ આપી નથી, કોઈ સરકારમાંથી એવો પરિપત્ર છે નહીં કે બોલેરો ગાડી ચીફ ઓફિસરને ફાળવવા આવે. માત્ર પ્રજાના પૈસે તાળવ ધીંગા કરી રહ્યા છે. આજે પાલનપુર નગરપાલિકાનું સાધારણ સભા હતી અને આજે સાધારણ સભાના અંદર વિવિધ સમિતિઓના વિકાસના કામોને લઈને કામો હતા. એમાં જ જનરલ બોર્ડના અંદર પણ આજે ઘણા બધા પાલનપુર શહેરના વિકાસ માટેના 12 કરોડના જે સ્વર્ણિમના કામોનો હતો એનો પણ એ કામો માટેનું પણ આજે જનરલ બોર્ડમાં મુદ્દો હતો. એમાં પાલનપુરના આગામી સમયમાં વિકાસના કામો માટેના ઘણા બધા મુદ્દાઓ આજે લેવામાં આવ્યા હતા. ચીફ ઓફિસરની બોલેરોનો મુદ્દો છે. વિપક્ષનો આક્ષેપ છે કે ગયા બોર્ડમાં પેન્ડિંગ રખાયો તો શાસક પક્ષે બંધ બારણે બધી બોલેરો ખરીદી નથી. આજે પણ એ ખર્ચને આજનું જનરલ બોર્ડ કેન્સલ કર્યો છે. એ ખર્ચને અનમોલ સોસાયટીના રોડનું 12 મીટરના 9 મીટરનું આ પણ આજના જનરલ બોર્ડ આ મુદ્દાને પણ જે ટીપી કમિટીમાં ઠરાવ થયેલો હતો એનો જનરલ બોર્ડ આજે એને કેન્સલ કર્યો છે. નગરપાલિકા અહીંયા જે આ નવી આરટીઓની પાછળ નવી સાઇટ બિગ સાઇટ મંજૂરીથી બનાવી મંડોરા નર્સરીની પાછળ ના કોઈ એવી છે નહીં ને અહીંયા કોઈ એવું ડમ્પિંગ સાઇટ પણ છે નહીં ને એના માટેની ખાતરી પણ કરાવડાવી હતી. એના અંદર જે પણ દોષી હશે એના ઉપર ફરિયાદ પણ કરવામાં આવશે. આજની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે
તે અંતર્ગત નગરપાલિકાની સામાન્ય સભામાં જે નિર્ણય થશે તેની કાયદેસરતા ચકાસી અને જે નિયમ થશે નિયમ મુજબનો તેમાં અમલ કરવામાં આવશે.